સમાંતર શ્રેણીમાં S1 બરાબર 1 વત્તા 3 વત્તા 5 વત્તા 2n માઇનસ 1 એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો અને S2 બરાબર 2 વત્તા 4 વત્તા 6 વત્તા 2n એટલે કે બેકી સંખ્યાઓનો સરવાળો આપેલો છે. આપણે શોધવાનું છે S1 જેમ S2. S1 અને S2 નો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલા આને રકમને સમજવી પડે કે અહીંયા બધી એકી સંખ્યા આપેલી છે n સુધી, અહીંયા આપેલી છે બેકી સંખ્યા n સુધી, મતલબ કે બંનેમાં પદોની સંખ્યા સમાન હોય. તમે 1 થી 10 લો તો એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા સરખી 5 5 હોય. બસ એ જ રીતના બંનેમાં એકી સંખ્યા અને બેકી સંખ્યાના પદોની સંખ્યા સમાન હોય. તો આપણે ગુણોત્તર જોઈએ S1 ના છેદમાં S2. S1 બરાબર n/2 કૌંસમાં a પ્લસ n અને S2 બરાબર પણ n/2 કૌંસમાં a પ્લસ n. હવે n/2 પદોની સંખ્યા સમાન છે તો એને આપણે ઉડાડી દઈએ. હવે a પ્લસ n, l, a એટલે પ્રથમ પદ 1, l એટલે અંતિમ પદ 2n માઇનસ 1 છેદમાં a એટલે બીજી શ્રેણી માટે પ્રથમ પદ 2 અને l એટલે અંતિમ પદ 2n. હવે ઉપર જોઈએ +1 -1 ઉડી જાય તો 2n ના છેદમાંથી 2 કોમન નીકળી જાય તો 2 કોમન નીકળે તો n + 1 2 ઉડી ગયા તો આપણો આન્સર થયો n ના છેદમાં n + 1 ઓપ્શન સી.